कि અમે હે ને જઈએ રાજકોટ અમારે રાજકોટ થોડું કામ હે અને બસમાંથી ઉતરે ને પછી એક બીજી રિક્ષામાં બેઠા હતા પછી એડ્રેસ છે રાજકોટ મેટોડા એટલું તો રાજકોટમાં એટલું બધું તો મેં નથી જોયું એટલે અને શીખાડે ખરી કોઈને પણ પાર્લરનું શીખવું હોય તો અને કંઈક ડેડી ન હોય એક્સપાયર राम राम सीताराम बधाई डेरानी के हैं बधाई मजामा गुड मॉर्निंग सुप्रभात सीताराम जय वचराज गुड मॉर्निंग सुप्रभात की है बधे मजामा अटाण मारा अवाज में फरक लागतो हो पूछकी कि अमी है ने जाइए राजकोट अटाणे है ने अमी वाग्या था केटला वाग्या अनिल वाग्या तो अटाणे 100 जेवुं थयुं એટલે અમી હે ને ઉઠે ગાતા એટલે અમારે હે ને સંબંધી હે ને અમારો સંબંધ પણ સારો હે અને એ બીન પણ કે નગરના જ છે જેમ કે બોખીરાના મારા મમ્મીના ઘરના બાજુમાં ને જો મારો મહેંદીનો કલર કેવો આવ્યો કાલે કેવો હતો ને કેવો આવ્યો આવે ગયો મારો મહેંદીનો કલર જે વીતા ઉપાડી હે કે નહીં આવે નહીં હે અમે અટાણે હાલીને પૂગ્યા આશાપુરા સુધી ને એમાં બીજું અમારે રાજકોટ હે ને એક બીજું પણ કામ હતું પાર્લર હાટો અમને જ જાતા અમારે થોડું કામ હતું રાજકોટમાં એટલે હું કંઈ પતાવેલી હે અને ત્યાં સંબંધ પણ હે અમારે એટલે ત્યાં અમે હું કા આટો મારતા આવીએ કાંઈ એટલે અમે હાલેને જઈએ અટાણે ભેગા આશાપુરા હાવ અંધારું હે ને 1:15 જેવું થયું ના ખબર પડે કેટલા ઉઠા ને હજે વાગ્યા હતા પૂણા 100 ફેક્ટરીમાં કામ કરે ને દુનિયાના હમણે હાબા વિટકા હા અમે હે ને પૂણા 100 વાગે આમ નીકળ્યા કે સન પછીની તા બસ છે ત્યાં અટાણમાં ઢોર ને કેટલા બેઠા બિચારા રોડ ઉપર ને કૂતરા તારગા ઢોર ને કૂતરા ને અટાણ આ તો લાઈટું છે આપણે દુકાનો ખુલવા માંડી હો કે ગોય ઓલાતું ને તે મારાથી સાણ હે ને જોજે પગ મૂકે દે ને કઈ એવું થાકે ગયો ને કાર આવી છે નરસન ટેકરી અટાણે મય પગ મૂકે દે ને તો સુકૂન થઈ જાય એ તો સારું ગાયના સાણ જેવું કે સુકૂન એ તો ખબર હે ગાયનું જ છે એ તો ખબર ને ગાયનું સાણ અને ગાયનું ગૌમૂત્ર બહુ ખાસ છે સમજાય તો ને સમજાય હાલો તો हम नरसन टेकरी जाइए બસમાંથી ઉતરે ને પછી એક બીજી રિક્ષામાં બેઠા હતા પછી ભાઈ અમે ઉતાર્યા ને અટાણે ને અમે પાછી ત્રીજી રિક્ષા ના બીજી રિક્ષામાં બેઠા ત્યાંથી પહેલી રિક્ષામાં બેઠા હતા ને અમે ને રિક્ષામાં જઈએ રિક્ષાવાળા ભાઈ આવી હે ને બીની વાત કરી લીધી એડ્રેસ દે અમારે અહીં સંબંધ કેટલો ટાઈમ ગયા પણ અમે કોઈ દે આવ્યા નહોતા પહેલી વાર ફર્સ્ટ વાર આવીએ જો આપણું રંગેલું રાજકોટ કહેવાય છે ને કે રંગેલું રાજકોટ હકીકતમાં રંગેલું રાજકોટ જ છે નાના જેવી હે ને મજા ન આવે મેં તો આજ જોયું નાના જેવી મજા ન આવે રંગેલું રાજકોટ છે ને મસ્તીનું હે બરોબર વાત પૂછો તો એવું મસ્તીનું હે ને એવી હમણાં તો મજા આવી આજ જો કે મારા વેચતા અટાણ ટકી વાર હોય મને ખબર નથી બસમાં એટલી ઘડી બેઠા હે ને માતૃકૃપા ટ્રાવેલ્સમાં આવ્યા હા માતૃકૃપામાં ગોંડલ ચોકડી ઉતરા ત્યાંથી પછી કેકેવી સુધી રિક્ષા કરી કેકેવી પછી મેટોડા સુધી રિક્ષામાં બેઠા હતા હા હા એટલે હે ને આપણી જરાક રિક્ષાયુમાં જોવે ને બેઠવું પડે કે આપણે અજાણ્યા હોય ને એટલે અમુક વધારે ભાડા લે લે અમુક ઓછા લે લે સ્પેશિયલ રિક્ષા થઈ જાય અમુક સ્પેશિયલ જાતી હોય હા અમુક સ્પેશિયલ જાતી હોય ને અમુક સ્પેશિયલ રિક્ષા પણ થઈ જાય પણ હકીકતમાં રાજકોટ ફરવાની વસ્તુ એવી ને મણી બાલ એમ કે આજ તું એ કે ફર્યા લીધે આપણે પોરબંદરમાં હે ને વાતાવરણ હાવ એકદમ ઠંડુ હોય ને એકદમ વરસાદ જેવું ઢાકલું થઈ જાય ને આ તો હાવ ફૂલ તડકો હોય અટાણે એ નો થાય કે અમે રસ્તામાં આવતા હતા સુધી કાં આપણે ધોરાજી સુધી વરસાદ હતો ધોરાજી સુધી નહોતો હા પછી તો હાવ તડકો ધૂમ આગળ હાવ તડકો જોતા અટાણે વાદરા તડકો કેવો નજારો હે અટાણે રાજકોટનો રંગીલું રાજકોટ ગાય રંગીલું રાજકોટ મણી હે ને રાજકોટ આવવા નહીં શોખ હતો ને એવું તો હું આવા જો મારે હવે હું હવે 6 વાગે નીકળ્યા હતા જો કે ઉજાગરોતા હે અમે નાસ્તો એ કઈ કર્યો ને અનિલી હવે ઉઠે ને સેન્ડવિચ ખાધું તું બાકી કઈ ખાધું ને અને મીતા સા પીધો કે મને હવે 100 વાગે નાસ્તાનું ભાવે ને ત્યારથી ને સા પીને ડાયરેક્ટ નીકળ્યા પછી એને નાસ્તો તો કઈ થયો ને ના રસ્તામાં કઈ થયો પણ જોતા આપણે એ નો થાય કે સુમા હું હે સુમામાં એવો તડકો ધૂમ હે રાજકોટ યાર વાત પૂછો અને તમે રિક્ષામાં બેઠા તો એવા તપે દેવ બહાર નીકળીએ તો વાંધો નહોતો આવ્યો ક્યારેક વાર મારા ભાઈ છે દોસ્તારમાં જોઈએ એટલે ભાઈ બસ આગળ એટલે ઓળખતા હતા હોય એટલે ક્યારેક પાછક વાર ચા પીધો અને પાણી
અહીંયા જ નાસ્તાનું ખાવાનું મન અટાણે થતું ને પણ મારે તો હે ને એવું જરાક રેન પછી ભૂખ લાગે તો ખબર નહીં અટાણે તો હજે મને કંઈ ભૂખ નથી લાગે ને હજે તો મને કંઈ ખાવાનું મન પણ નથી એટલે અટાણે તો કંઈ ખાય નહીં પેલી રેકોર્ડ એવું બન્યું કે મેં ખાધું ને બહાર નીકળીને કાંઈ અમને સાચી વાત છે ને તો મારું મોઢું ચાલુ જ થઈ જાય હું નીકળ્યા ને એટલે અમે હે ને રાજકોટ પૂગે આવ્યા આપણી રોશની બ્યુટી પાર્લર એટલે અંદર જઈએ ને આ હકીકતમાં રાજકોટમાં એવી મજા આવીને પાછું એડ્રેસ છે રાજકોટ મેટોડા એટલું તો રાજકોટમાં એટલું બધું તો મેં ને જોયું એટલે હું એમાં આવી હોય ચોટીલા ને કેટલી ફેરે આવેલ છે પણ અહીં પ્રોપર રાજકોટમાં કોઈ દી મેં એટલી બધી ફરી ને એટલે એ વાત ફરી ખરી હાલો અંદર જાય જો અહીંયા હે ને ફેશિયલનું ને એવું બધું હાલે કેમ છો બસ મજામાં તમે હા બસ મજામાં હો આમાં એક તો થોડુંક જોયું ન હોય એટલે થોડુંક કંઈ ગડબડ થઈ જાય કે રાજકોટમાં ક્યાં આવ્યું હોય એટલે થોડુંક અમને એડ્રેસ નહોતું બોલતું પહેલી વાર આવ્યા એટલે ને અમારો સંબંધ પણ હે હો પહેલેથી કે જોઈ બેન કે નગર ના આવતા એટલે આમ પાડો હી થાય ટૂંકમાં કહીએ તો અને પાર્લરનું પણ કરે અને સણિયાસોરી ભાડે આપો ને હા ભાડે આપીએ છીએ પછી છોકરીઓને ટ્રેનિંગ સેન્ટર કરાવીએ છીએ અને શીખાડે ખરી કોઈને પણ પાર્લરનું શીખવું હોય તો અને કંઈક ડેડી ન હોય એક્સપાયર થઈ ગયા હોય જે છોકરીના પપ્પા એક્સપાયર થઈ ગયા હોય એ લોકોને અમે અડધા ભાવમાં રેડી કરીએ તૈયાર છીએ કરી દો ઈ હે ને એકદમ બેસ્ટ કામ થયું મેં એટલા પાર્લરની મુલાકાત લીધી પોરબંદરની પણ રાજકોટનું મેં પાર્લર પહેલી વાર મુલાકાત લીધી હકીકતમાં બેન ઈ કામ બેસ્ટ છે જેના કેમ કે બધા લોકો તો એના પપ્પા હોય ત્યારે એ લોકો તો બધી પોઝિશનમાં રેડી થાય ને કઈ છોકરીઓને એવો શોખ ન હોય કે આપણે તૈયાર ન થાય એમ એટલે પછી અમુકને પૈસાની પ્રોબ્લેમ હોય એના લીધે તૈયાર ન થઈ શકતા હોય પપ્પા એકે જોઈ કામમાં વાળા પછી કોઈ આગળ પાછળ અને જે લોકો મજૂર લોકો હોય એ લોકોને તો અમે હાવ ફ્રીમાં જ રેડી કરીએ છીએ કેમ કે આપણને શોખ છે તો એ લોકોને તૈયાર થવાના શોખ હોય ને આપણે એટલો શોખ હોય કે આપણે રેડી થાય મોડલિંગમાં જાય આપણે મોડલિંગ હાટું ને એટલે ફોટો વિડીયો હાટું તૈયાર થતા હોય તો એને તો પહેલી વાર મેરેજ હોય એંગેજમેન્ટ હોય તો એને તો બધાને શોખ હોય જ એટલે જો અને અમે આખા શ્રાવણ મહિનામાં એવી ઓફર મૂકીએ છીએ કે ભાઈ આખો શ્રાવણ મહિનો નાની છોકરીઓને ફ્રીમાં રેડી કરી દેવાનું જો ઈ બેસ્ટ મને તમારા પાર્લરનું બહુ કામ ગયું એટલે એટલી કરીએ છીએ અહીંનું પ્રોપર એડ્રેસ અહીંનું રાજકોટમાં મેટ્રોડા જીઆઈડીસી 3 નંબર ગેટ પ્રીતિ સાડીની એક્ઝેક્ટ સામે રોશની પાર્લર ઓકે એકવાર જરૂર મુલાકાત લીજો રાજકોટમાં આ એટલું બધું સેવાનું કામ ઈ છે જો કે ડેડી નો હોય એની બધાયની શોખ હોય આપણી જેટલા શોખ છે એની પણ શોખ હોય પણ એટલા પૈસાનું ગુગવાડ ન થતું હોય એટલી તૈયાર ન થઈ શકતા હોય તોય પણ અડધા ભાઈ તમને રેડી કરી દે અને પછી હાવ નબળા માણસ હોય તેને પણ રેડી કરી દે આમાં એવું કંઈ ભેદભાવ હોય નહીં પણ આ તો આપણી મદદ કરવાનું એક છે કે જો આપણી શોખ હોય તો બીજા વ્યક્તિની આપણે જેટલો જ શોખ હોય આપણે વિડીયો હાટું થઈને ફોટા હાટું થઈને કેટલું મેકઅપ બગાડીએ હા બરોબર જો કે મેં મારા ઉપર જ કરેલ મેં એટલા પાર્લરમાં હું ગઈ હતી તો બધાએ મને રેડી કરી હતી ને એટલી બધી હું રેડી થઈ હતી પણ આજ હું ખાલી સ્પેશિયલ મળવા હાટું જ આવી મને એવું કંઈ નથી શોખ કે હું આજ રેડી થાઉં હું રેડી તો કેટલા પાર્લરમાં થઈ 3-4 પાર્લરમાં થઈ બરોબર છે બાકી આજ મને હે ને બહુ ગયું રાજકોટમાં આવી જો ફેશિયલનું કામકાજ હાલે બેન તમે આ પાર્લરમાં કેટલોક ટાઈમથી આવો 3 મહિના થયા એટલે શીખવા આવો કેટલું આવડું એટલે આવડું બહુ સરસ શીખવાનું બહુ સરસ છે ને કામ તમે ટ્રેનિંગ બહુ સરસ 4 મહિનાથી આવું છું 4 મહિના મેડમનું કામ બહુ જ સારું છે અને પ્લસ ઈ કે અમારી યારે ફ્રેન્ડલી રહે છે એટલે અમને કામ કરવાની મજા આવે છે અને અમને સ્ટેપ બાય સ્ટેપ નોલેજ આપે છે એટલે આ મેડમની જેમ રહેતા જ ફ્રેન્ડની જેમ લે એટલે આપણા જેમ છોકરી હોય એટલે મજા આવે મેડમની જેમ રહેતા હોય તો આપણે બીક લાગે અંદરથી કે વળી ક્યાંક બગડે તો એવું કંઈ નથી ફ્રેન્ડલી જ રહે છે અને અમને બહુ મજા આવે છે એમની યારે કામ કરવાની તમે બેન અમને એમ જ બહુ જ મજા તમે શીખવા જાવો છો ને કેટલો ટાઈમ થયા 4 મહિના તમને આવી રીતે જ છે ને બધું સાચું કહેવાય હો તમે બધાને જેમ ફ્રેન્ડ આરે રહ્યો ને મારી યારે ફોનમાં વાત કરી તો મને એમ થઈ ગયું ના હકીકતમાં ફ્રેન્ડ બની ગયા હું આપણે આ સ્કિન ટ્રીટમેન્ટ માટેના આયુર્વેદિક ફેશિયલ રાખું છું કે જેની સ્કિન ખરાબ હોય કે કઈ પ્રોબ્લેમ હોય સ્કિનમાં એ બધાને રિપેર કરી આપે અને કોઈ પણ એવા ફેસ વોશ નથી કે ભાઈ આપણે બહાર
લગાવીને જઈ શકીએ અને આ ફેસ વોશમાંથી અમે બહાર તડકામાં લગાવીને જઈ શકીએ છીએ તોય કઈ થાય નહીં તોય કંઈ ન થાય તમારા છોકરા આખું ફેસ વોશ પી જાય તો પણ કંઈ નહીં થાય એટલે ટૂંકમાં આયુર્વેદિક વસ્તુ આયુર્વેદિક જ પ્રોડક્ટ આવશે અને કોઈની સ્કિન ખરાબ થઈ ગઈ હોય તો અમે છે ને દાજ પડેલી હોય એની ઉપર આખી ફેશિયલ કિટ મેં જાતે બનાવેલી છે તમે જાતે બનાવી છે પ્રોડક્ટ અલગ અલગ બધી મેન્ટેન કરીને અને મેં આખી ફેશિયલ કિટ બનાવેલી છે સરસ અને આ બધી સ્કિન ટ્રીટમેન્ટ હું બધી કરું છું કે કોઈની સ્કિન ખરાબ થઈ ગઈ હોય અને કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો હું હેલ્થ માટેનું પણ કામ કરું છું બધું એટલે આ તમે હાથે કરો કદાચ આપણા ફેસબુકમાં ખીલ હોય કે એ વાપરીએ તો ફરક પડતો હશે ને હા ફરક પડી જાય કેમ કે બધા ક્રીમ બધી વસ્તુ હું જોઈએ બધી સારી જ વસ્તુ બધી સારી જ વસ્તુ વાપરું એટલે આપણે કરવું હોય તો બધું સારી જ વસ્તુ વપરાય ને ખરાબ વાપરવી પછી ઓરિજિનલ ફ્રૂટ ફેશિયલ પણ કરું છું કેમ કે એ લોકોને ઓર્ડર હોય તો એ લોકો મને ઓર્ડર આપે ને એ પ્રમાણે હું ફ્રૂટ ફેશિયલ પણ કરું છું અને બધી આયુર્વેદિક વસ્તુ વધારે યુઝ કરું અને મેરેજમાં ઓર્ડર લ્યો છો હા મેરેજના બધા ઓર્ડર લઉં છું ફોન ઉપર ઇન્સ્ટા આઈડી તમારી અમારી ઇન્સ્ટા આઈડી છે રોશની બ્યુટી પાર્લર ઓકે એટલે એમાં તમારો કોન્ટેક્ટ કરી શકે ને હા એમાં કોન્ટેક્ટ કરી શકે અમે હે ને પાર્લરથી ઘેર આવ્યા હતા ને ભાઈ હે ને ધરાર અમને હે ને ખાધા વગર જવા ન દીધા કામ હતું તો કેમ ભાઈ એવું થોડું હાલે તો અમે તો એવું કીધું આવ્યું અમે તો ખાઈ લીધું ને પેલા એ જો અનિલ સાંભળ છે મારા પાસે બીજું તો કઈ પ્રૂફ નથી પણ મારા પાસે વિડીયો હે જો તમે વિડીયોમાં બોલો કે હાય તમે એઠમ પર આવ્યો હાય તમે એઠમ પર આવવાનું જ છે નો આવ્યો એટલે પછી હું કોઈથી નહીં આવું એમ કાં સાચી વાત છે ને ભાભી એક તો બિચારાને એને ધંધે લગાડ્યા કયું ના રાંધતા હતા હવે અમે રાણી રાજકોટ નો મેળો ગમે મને રાજકોટ ના મેળાનો ભાઈ એકવાર શોખ છે તમે હા આપણે હારે આવવું બધે તમે પેલા આવજો પછી અમે અહીંયા આવવું હું ઓલા ગોઠવણી ચાલુ થઈ ગયો કે હજી તો વાર હોય મોડી કરતા હજી વાર છે હજી થોડો મેળો ચાલુ છે ગોઠવણી ચાલુ થઈ ને થઈ ગયું બધું કામગીરી ચાલુ કરી દીધી કામગીરી થોડી ઘણી તો ચાલુ થઈ જ ગઈ મહાનગરપાલિકા છે ને પાછું અગ્નિકાંડ ને કીધું ને હા એના હિસાબે અત્યારે બહુ જોતા અંડરગ્રાઉન્ડ બધું કરી નાખ્યું વાયરિંગ માટે અને ફાયર સેફ્ટી ને બધું અત્યારે ઊંધું પણ આનો મેરો બહુ મોટો થાય એમ કે હો બધે પેલો નંબર આવે ગુજરાતનો પેલો નંબર આવે રાખો પણ એક સોપાટી હોય એને મિસ કરીએ ચોપાટી ની મિસ પોરબંદર જેવો નો થાય કારણ કે આપણે ચોપાટી દરિયો રહ્યો દરિયા કાંઠે આવડું ગ્રાઉન્ડ કે જોવાનું કદાચ મેળામાં અંદર ફરીને ગરમી થઈ હોય ને તો તો ચોપાટી દરિયા વયા જાય તો મજા આવે બેહવાની બધું હા એટલે ઈ હુંયું થાય હા સંચાર ગ્રાઉન્ડમાં હા મેન લોક મેળો રેસકોર્સ બાપ રે. 3 મેદાનમાં થાય નકર 3 મેદાનમાં થાય હા ઓહો તો તો એ નજીક નજીક કે બધાય દૂર મૌરી ચોકડી ગોંડલ ચોકડીથી આવો ને એટલે અહીંયા ગ્રાઉન્ડ આવ્યું જ હોય છે તમને વધારે હા મૌરી ચોકડીમાં જાય મૌરી ચોકડી ગાબા પછી એક બીજું કયું ગ્રાઉન્ડ ત્યાં જાય અને રેસ કરતા ઓહો 3 જગ્યાએ તો આમાં અલગ અલગ જગ્યાએ ફરવું પડે મેળામાં અલગ અલગ પછી અટલ સરોવરમાં ઓહો અટલ કાંઈ નહીં હા ત્યાં તો દરરોજ રિવરફ્રન્ટ માં આપણે કેમ હા, એવી રીતના. અટલ સરોવરમાં થાય અમે હે ને પહેલા તો પાર્લર માં ગયા પાર્લર માંથી ધરા રમણી ઘેર લે ગયા કાઈ હાસું હા ને આ એક તો હે ને રિક્ષા વાળા હે ને પૂછ્યા રાખે ઘણી કઈ બાજુ જવાબ દે થાકે જાય નાના હે ને ભાડે બહુ આપણે ખબર ન હોય હા. અને પથારી પહેરવા ના દે, ખબર ન હોય ના. ના ભાઈ આવડ ને તમારે એટલે હે ને અમારે પાર્લર મમ્મી હે ને ધરા ઘેર લે ગયા ઘેર ખાધું રીંગણા ને શાક હતું શાક હતા બટેટાનું હા. રોટલી હતી બહુ વ્યવસ્થિત માણસ છે બહુ મજા આવી ને એકદમ અમને હે ને ત્યાં એવું ગમ્યું કઈ હા, હાચી વાત છે. તોને કેવું ગમ્યું બહુ અનિલ ની ગમ્યું હોય ને એટલે સમજાઈ જવાનું કે સારું છે બાકી એ અનિલની ઈ કીધું આવે ઈ જોવાનું છે ઓકે એની હાઈટમ ઉપરનું કીધું એમ ઈ કીધું આવે ને ઈ જોવાનું અમે બે કા જઈલા એટલી હે ને એકવાર તમે પાર્લરની મુલાકાત જરૂર ને જરૂર લીજો એકવાર ખાસ રાજકોટ વાળાઓની તો ખાસ વિનંતી છે ઈ રાજકોટમાં રહેતું હોય ને મારા બ્લોગ જોતો હોય ને ખાસ વિનંતી છે કે એકવાર તમે પાર્લરની મુલાકાત લીજો આપણી મેટોડા જીઆઈડીસી માં હે અને પાર્લરનું કામ પણ બહુ ઊંચું છે અને જેની પપ્પા ન હોય એને અને અડધા પૈસામાં કર્યા અડધા પૈસામાં ઈ જ એક મેન ખાસ છે ને વાત તો ખાસ વાત ઈ જ છે ખાસ તો હું એવા હાટું જ એટલી જ ગઈ હતી એના કાંઈ નહીં આ તમને હે ને મારો અવાજ ઓછો આવ્યો છે મારો નનિલ બેયનો પૂછો કે આ વાહનની ટ્રાફિક એટલી છે ને કે વાત પૂછવામાં ને મેન કારણ ત્યાંનું ઈ જ છે
કે શોખ પપ્પા વગરના હોય છોકરીઓ એની બધોય શોખ હોય, જે હમણી હોય એની જેણી હોય, પણ ઘરની પરિસ્થિતિ એવી નબળી હોય કે શોખ પૂરા ન કરે શકતા હોય તો એ વસ્તુ આંખ ઉભે જા અમે હે ને આ સાઈડ પાછા હાલે જઈએ અમે હે ને આ side આટા હાલે મારી એક કઈ જોયું ને ન ને હા અજાણ્યું હોય ને સિટી આપણે ઓલું લાગે થોડું અજાણ્યું એટલે એમાં અમદાવાદ કે સાઈડ ગાય તો કઈ હુચકો જ ન પડે અમદાવાદ નેરુની દવાખાને લઈને ગાતા પપ્પાનો ને મમ્મીને કઈ હુચકો જ નહોતો પડતો, કઈ ખબર નહોતી પડતી ક્યાં જાવું. હમણી હે ને બસનું બધોય મેળ થેગો, માલતે ઈ બસનો મેળ કરી દીધો. હવા 4ની બસ છે એટલે બસ આવી જાય એટલે પછી નીકળે જાય. માતૃગૃપામાં આપણે જવાનું હે કે માલતે ભાઈ માતૃગૃપા કે એટલે મારે જવા આવવાનું એમાં જોઈ માતૃગૃપામાં આગળ માલદેભાઈનો જ ફોન હતો કે હજુ તમારા પાસે પૈસી મિનિટ છે, તમારે નાસ્તો કરવો હોય કરી લીજો, પાણી પીવું હોય પી લીજો કે પછી કાંઈ અમારી બસ ઊભી રહેતી ને તો વાહ હું કે. અને હું તમને એ કહેતી હતી કે મને ને રાજકોટમાં એવી મજા આવી, જો કે હું રાજકોટ કંઈ ફરી ને અને બીજે કંઈ ગઈ જ નથી, ખાલી હું પાર્લરમાં ગઈ હતી ને પાર્લરમાંથી ભાઈ હે ને ભાઈ ને ભાભી બે અમને ધોરા લેગા અને એને હાહુ એને હહરો એને બધાને સ્વભાવ એવો મસ્તી નહોતો ને એવી મજા આવી. એ કે મારે હાહુ એને જ કીધું હતું કે રાણીબીન આવે અનિલને એટલે એને આ લેરની જ આવજો, એટલે અમે ન્યાય ગાતા ખાધુંય ખરી જાજી ગળી બેઠાય ખરી, અમે કાંઈ પણ ફર્યા ને ખાલી સ્પેશિયલ ઘેર આવ્યા હતા અને પાર્લરે આવ્યા હતા. અમારે ઘેર પણ નહોતું જાઉં એ કે હે ને પાર્લરીથી પછી એને થોડુંક ફર્યું હતું કે રાજકોટમાં કંઈ જોયું ને જ મેં બહુ એ જોવાઈ જાય ત્યાર હે ને પછી ઘેરને જવાનું થયું એટલે કંઈ ફરાણું નહીં એવા મેં ડાયરેક્ટ જાયું પોરબંદર. જો બસોનું પાર્કિંગ હોય ને બસો આવતી હોય ને એટલે હે ને અમે જો આવી જાય હે ને આથી હમણાં માતૃગૃપા આવે જાય એટલે પછી નીકળીએ. પાણીની બોટલ લે ને અનિંદા પાછો હે ને વેફર લેવા ગઈ કે વેફર લેલા તો વાંધો ન આવે નહીં કે બસ કાંઈ ઊભી નહીં રહે. મારા હારા એ કીધું કે મારો હારો કે પછી બસ ઊભી ન રહે એ કે હું હે ને લેલા ને વેફરને તો રસ્તામાં કે ખાવા થાય બિસ્કીટ ને તેવું કે હા લે વેફરનો નાસ્તો એને હે નાસ્તો તો સારું થઈ જાય. પણ આજ એવું થયું કે હવારીથી અમે નીકળ્યા હતા ને તારનો એની નાસ્તો જ નથી કર્યો. નાસ્તો કર્યા વગરનો કી રહ્યો એ ખબર નથી પડતી. પહેલી વાર અનિલ પહેલી વાર નાસ્તો કર્યા વગરનો આખો દી રહ્યો બપોર. સાચી વાત ને તું પણ રહી કામ તુંય પણ રહી ને હું તાર રહી જા હું તાર રહી કીધા હવે સેન્ડવિચ ખાતો તો મી સેન્ડવિચ ખાધું હતું એક ખાધું હતું કઈ ને 2-3 ખાધા તો મી તો સેન્ડવિચ પણ નથી ખાધા. મારું કહેવાનું ઈ છે બપોરે ખાધું ને ઈ. અને આજ વાતાવરણ એવું છે કે આ ફૂલ તડકો છે એકદમ ફૂલ ગરમી છે, પોરબંદરમાં ફૂલ વરસાદ છે. હા અમારે આવું ફોન આવ્યો તો મારા પપ્પાનો આવ્યો તો બધે કહેતા હતા માલદેભાઈ હતા ને રતન ટેકરી ત્યાં લગભગ સવારનો ચાલુ થયો હા ત્યાં સવારનો ચાલુ થયો નહીં હોય રાજકોટમાં એક એટલી એક ટીપું નથી વરસાદનું પાણીનું. હવે આવે ગઈ આપણે આમાં જ દેવાનું આપણે આંગળી માતૃગૃપા આવી ગયો. કઈ હાસી વાત છે નાચ તો હું થાકે ગયો અને હીહો લે નો થાકે ગયો આટલા હાવ મેં પાણીનો હીહો એટલો પૂરો કરે છે. ત્રય લાગી હતી ગરમી બહુ છે ને એટલે ત્રહી એની સાચી વાત છે. ગરમી તડકો આપણે ત્યાં એવો રાજકોટમાં આપણે આવો ન હોય આપણે નો આપણે દરિયાકાંઠો રહ્યો ને આપણે ઉનાળામાં આવો તડકો ન હોય. આ સુમાહામાં આવો તડકો હોય તો ઉનાળામાં કેવો તડકો હોય અને ખાડે ના ગયા હતા. અરે આ સુમાહામાં આવો તડકો હોય તો ઉનાળામાં તો બાપા રે નો કે રાજકોટમાં ઈ ફાઈનલ લો આપણે કહીએ કે રાજકોટમાં રહેવું રંગીલું રાજકોટ હે ભાઈ. હે રંગીલું રાજકોટ હકીકતમાં રંગીલું છે ને. રાજકોટમાં ફરવાના સ્થળ કેટલા છે આ તો આપણે ફરવું હતું આજ પણ ન મેળવ્યું હવે પાછા ક્યારે હે ને ગમે ત્યારે આવ્યું ને તેનું હા ફરવું મોલ ને દુકાનો ને જાજુ બધું બધું છે એટલે જ ને પછી આખી રિવરફ્રન્ટ